હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? આઈ હોપ કાલનો બ્લોગ પસંદ આવે તો લાઈક શેર સપોર્ટ કરી દેજો. કાલના બ્લોગમાં કે હું બહુ બ્લોગ નાનો હતો એના માટે સોરી બધાને પહેલાં તો, કેમ કે આપણો બ્લોગ 2 મિનિટનો બને હતો કાલે એના માટે બહુ તને દિલથી સોરી પહેલાં તો. એન્ડ વાગી ગયા છે 9:10 અને હવે જવાનું છે ભગવાને જલ ચડાવવા. એટલે હું અભિષેક કે પાણી જે હોય આપણે એક જ થવાનું. જોઈએ આગળ આજના બ્લોગમાં શું થાય છે. મારો વિચાર છે કે મારા મમ્મી પપ્પાને રિવીલ કરું એન્ડ બહુ સારા સારા વિડીયોના ચેલેન્જ લાવું. માઇક આવી એક લેપટોપ લાવું છે, એટલે લેપટોપ બધું લાવું છે, ડ્રોન બધું જ લાવું છે મારે. અને જેટલું બને સારું બને એટલું બહુ સારું વસ્તુ બતાવું તમને બધાના લોકોને એમ થાય, સમજાય ગઈશ. એટલે તમને જે સમજાતું હોય મારું ગુજરાતી એકદમ નેક્સ્ટ લેવલ. એન્ડ જોઈએ પછી આપણા આગળના વિડીયોમાં જે થતું હશે એ આગળ ડેલી રૂટીન જ મેં બતાવું છું. મારી ડેલી રૂટીન જ બતાવું છું મારી તમને. જોઈએ તો આ રૂટીનમાં શું થાય છે. આવી રૂટીન તમને પસંદ આવતી હોય, જેવી મારી લાઈફમાં જે થાય છે એ જ હું તમને બતાવું છું ડેલી રોજ. અને જોઈએ તો બહુ ખાસ નથી હોતું આપણે જેવું જે બ્લોગ લોકો બનાવતા હોય એના 365 દિવસનું ડેલી બ્લોગિંગ છે મારા કાયદેસર ઇન્સ્ટાગ્રામ એમને સક્સેસ થઈ ગઈ શકમાં નથી. એટલે હાલે મારે એક મેસેજ આવશે કે પેમેન્ટ સ્ટોક ટાઈમ્સ જલ્દી કરો તો તમારું પેમેન્ટ સ્ટાર્ટ થાય. એટલે અપલોડ કરો ને જલ્દી કરી આજે પહેલે તે સક્સેસ આજે થોડુંક નેચર બોલી તો પણ હું ઘરે કહીશ મહેનત કરું. 500 સબસ્ક્રાઈબર હોય કે 2000 સબસ્ક્રાઈબર એનું કંઈ મહત્વ નથી ગઈશ. જે છે ને વ્યૂનું મહત્વ છે. વ્યૂ હશે ને તો તમને આગળ લાવશે. પહેલી જે વસ્તુ તો છે વ્યૂથી જોવાનું, સમજે ગાઈસ. જે વ્યુઅર્સ એ જ આપણા માટે મહત્વ છે. સબસ્ક્રાઈબર કે ગણતરી નહીં કરવાની. અને 500 હોય ચાલો સબસ્ક્રાઈબર મારો 500 સબસ્ક્રાઈબર હોય 500 તો એકદમ ઠીક લાગે. હવે ભાઈ શું કહેવું આપણે, ચલો ઇન્સ્ટામાં અત્યારે સ્ટાર્ટ કરી દીધું છે ને. હવે જોઈએ આપણા બ્લોગમાં શું થાય છે. તમને વિડીયોને લાઈક છે બ્રેકફાસ્ટ કરવાનું બાકી છે. બ્રેકફાસ્ટમાં નહીં આવે આવશે પછી આપણે શું થાય છે. મૂકી જાય આવી ગયા હાથ તરફ બ્લોગ શૂટ કરો ને તરત તમે હાથ પૂછે આપો એને મહેનત કહેવાય. હું મહેનત કરી આવું નથી કે મને ખબર હું સક્સેસ થઈ રહીશ. હું સક્સેસ થઈને હું યુટ્યુબર બની રહીશ. ગુજરાતી ઇઝ ધ નંબર 1 બ્લોગર. ઓપન ચેલેન્જ જો રેડી થઈ ગયા. છૂટી શકે આજે સેટ અલગ કર્યું વાર સમકોની આપણી વ્યક્તિ. આવું નવું બ્લોગમાં બની રહેતો આપણા. અને બહુ જલ્દી તમારા પ્રયાસથી આગળ આવું શકાય છે. બહારનું વ્યૂ બતાવી દે છો પણ હા ભગવાને પ્રણામ કરવાનું રહી ગયું છે હજી. ચલો ભગવાને પ્રણામ કરી લઈએ. શોર્ટ મસ્ત દઉં તમને. તો પ્રણામ કરી લીધું છે અને હું આપણે ખાટુ શ્યામ ગયો હતો ને ત્યાંની પ્રસાદી જોવા રહી. હજી મેં ટેસ્ટ નથી કર્યું પણ કાજુ
તો કેવું તો હશે આ તો સ્ટોપરું જ કહેવાય. અંગુર એટલે આપણે ગુજરાતીમાં લોકો દ્રાક્ષ અને સાકર જે ખાંડ આવે ને શક્કર એ શક્કર બોલते इसको. ये आपको तो पता ही होगा ये क्या होगा, मेरे को नहीं पता. તો મહેનત ચાલુ છે આપણી. સપોર્ટ કરજો ખાલી મારા ભાઈ બહેનો દિલથી. ફેન ફોલોઈંગ બતાવજો મારી પણ તમે બહુ જલ્દી આગળ આવતો તમારા પ્રયાસથી. ઓકે ચલો આગળ પછી મળીએ. બાય બાય. પરોઠા ચા ચલો બ્રેકફાસ્ટ કરી લઈએ. ફાઇનલી ગાઈસ સાંજનો લઈ ગયો છો જોઈએ શું થાય છે. કંપની બધું કરે છે જમવા બનાવે છે ભેળ મીઠાઈ ખાવું છે જોઈએ આપણે શું થાય છે. હોપ ગાઈઝ બ્લોગ પસંદ આવ્યો લાઈક સપોર્ટ કરીને મળ્યા કે નેક્સ્ટ બ્લોગ સાથે થેન્ક યુ પ્લીઝ. તમારા સગાવાલા માટે શું કહેવા માંગશો? જો અમારા જેવું થાય તો જ કરો, બાકી બળ્યા કર.